તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આપણા દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાની જ્યારથી મિત્રો ધરપકડ કરવામાં આવે છે ત્યારથી લઈને અત્યાર સુધી મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો અને ઘણા બધા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો ચૈતરભાઈ વસાવાના કેસની અંદર મિત્રો એક નવો ખુલાસો સામે આવ્યો છે અને એની અંદર મિત્રો સંજય વસાવા અને ચૈતરભાઈ વસાવાના પત્નીએ એક મોટો ખુલાસો કર્યો છે। તો મિત્રો એ શું ખુલાસો કર્યો છે હું તમને આગળ વિગતવાર વાત કરવાનો છું, તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર। અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો સંજયભાઈ વસાવા દ્વારા મિત્રો એક ખુલાસો કરવામાં આવ્યો હતો અને એની અંદર મિત્રો જાહેરની અંદર મીડિયા સામે એવું બોલી રહ્યા હતા, એવું જણાવવામાં આવ્યું હતું કે જો ચૈતરભાઈ વસાવા જો જાહેરની અંદર માફી માગી લે તો હું અત્યારે જ કેસ પાછો ખેંચી લઉં અને એમને માફ કરી દઉં અને એમને જેલની અંદરથી છૂટા કરાવી શકું છું। અને મિત્રો સંજય વસાવા દ્વારા એક શરત પણ રાખવામાં આવી હતી અને જો ચૈતરભાઈ વસાવા એ શરત પૂરી કરશે તો એમનો કેસ ચૈતર વસાવાનો કેસ પાછો ખેંચી લેવામાં આવશે। અને ત્યારે આગળ વાત કરવામાં આવે તો મિત્રો સંજય વસાવાએ એવી પણ શરત રાખી હતી કે અમારી મા બહેન દીકરી સામે જો આદિવાસી સમાજ સામે જો માફી માંગશે તો અમે એમને માફ કરી દઈશું। તો મિત્રો શું ખરેખર આદિવાસી સમાજના લોકો અને આદિવાસી સમાજના આગેવાનો શું ચૈતરભાઈ વસાવાને માફી માંગવા દેશે અને ચૈતરભાઈ વસાવા શું ખરેખર માફી માંગીને જેલની બહાર આવી જશે? તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે શું ચૈતરભાઈ વસાવા માફી માંગીને જેલની બહાર આવી શકે છે? કારણ કે મિત્રો ઘણા બધા આદિવાસી સમાજના લોકો જે ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર ખુલ્લેઆમ ઊભા છે। અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ચૈતરભાઈ વસાવાના જે સોમવારના દિવસે જામીન મંજૂર થવાના હતા અને ચૈતરભાઈ વસાવા જે જેલની બહાર આવવાના હતા ત્યારે મિત્રો ઘણા બધા આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા અને એમનું સ્વાગત કરવા માટે બેઠા હતા। ત્યારે મિત્રો ચૈતરભાઈ વસાવાના કોર્ટ દ્વારા જામીન રદ કરી દેવામાં આવ્યા, એટલે કે નામંજૂર કરી દેવામાં આવ્યા અને આદિવાસી સમાજના લોકોની અંદર મિત્રો એક નારાજગી જોવા મળી હતી, જામીન રદ થયા હતા।